ચલો વેલકમ બેક ફ્રેન્ડ્સ. હવે આપણે જે ગઈકાલે ભણેલા એ થોડી એકવાર રિવિઝન કરાવી લઈએ જેથી તમને ખ્યાલ આવી જાય. બરાબર છે. તો કઈ કઈ વસ્તુ ભણેલા એકવાર ખાસ ધ્યાનથી ડિટેલ્સમાં જોઈ લઈએ જેથી આપણને ખબર પડી જાય. ઓકે, તો પહેલી જે વસ્તુ હતી મેં તમને કહ્યું હતું કે આ દાખલો આપણે ભણેલા દાખલા નંબર 4.9 જેમાં લખેલો કે એક સાયકલ સવારે 1 કિલોમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર બગીચા પર ઓ કેન્દ્રથી સ્ટાર્ટ કરે છે, પી સુધી પહોંચે છે. તો બગીચાના પરિઘ પર સાયકલ ચલાવતા તે ઓ કેન્દ્ર ઉપર પાછો આવે છે. તો ચક્કર કાપવા માટે જે 10 મિનિટનો ટાઈમ લેતો હોય તો એના માટેનો સ્થાનાંતર, વેગ અને ઝડપ તમારે શોધવાની છે. ચલો શોધવા માટે આપણે શું કરીશું? તો પહેલા રકમ ધ્યાનથી વાંચી લો અને ધ્યાનથી સમજી લો તો ફિગર્સ આપણે ડ્રો કરીએ. બરાબર છે. તો રકમ પ્રમાણે જો જોવા જઈએ તો તમને ખબર પડશે કે બકા તમને સૌ પ્રથમ તો આ પ્રમાણે એક વર્તુળાકાર પથ આપેલો છે જે હું દોરું છું. બરાબર. તો આ જે દાખલા નંબર છે એ સ્વાધ્યાયનો 4.9 નંબરનો દાખલો છે. પહેલી વસ્તુ તમને આ રીતનો એક વર્તુળાકાર પથ દર્શાવેલો છે. બરાબર છે. ઓકે, આમાં તમને આપેલું છે આ કેન્દ્ર ઓ છે, આ બિંદુ પી છે. બરાબર છે. ઓકે, અહીંથી વાત કરીએ તો આ ઉપરની જે બાજુ છે એ બિંદુ ક્યુ તમને આપેલું છે. ઓકે, હવે તમને કહ્યું છે શું કે જે વ્યક્તિ છે વ્યક્તિ ઓ થી પી સુધી જાય છે. બરાબર છે. પછી ધેન પી થી ક્યુ સુધી જાય છે એન્ડ ધેન ક્યુ થી ઓ રિટર્ન આવે છે. આ ટાઈપનું એનું ટોટલ પ્રોસેસ ચાલે છે. ઓકે, હવે તમને એવું કહે છે કે જો એ ક્યુ થી ઓ માટે 10 મિનિટનો ટાઈમ લે છે. બરાબર છે. આખા માટે એને કેટલો ટાઈમ લેશે? 10 મિનિટનો ટાઈમ લેશે. આખા અંતર માટે 10 મિનિટનો ટાઈમ લે છે. તો એના માટે સ્થાનાંતર અને વેગ શોધવાનો છે. તમે વિચારો કે અહીંથી સ્ટાર્ટ કરે છે અને ફરી પાછો અહીંથી જઈને એ પાછો આવે છે. તો લખીશ કે વ્યક્તિ માટે સ્થાનાંતરનું મૂલ્ય શું થશે? 0 થશે. કેમ 0 થશે? તો આપણે લખવું હોય તો લખી શકાય કારણ કે તેનું પ્રારંભિક અને અંતિમ સ્થાન કેવું છે? સમાન છે. ચલો એ જ રીતે બીજા પ્રશ્નનો જે જવાબ આપીએ આપણે. બીજો પ્રશ્ન એવો પૂછે છે, આ પ્રશ્ન નંબર એ નો જવાબ આપ્યો. હવે વાત કરીએ પ્રશ્ન નંબર બી ની. તો પ્રશ્ન નંબર બી પ્રમાણે શું કહ્યું છે ધ્યાનથી સમજો તો તમને ખ્યાલ આવશે. પ્રશ્ન નંબર બી એવું કહે છે કે ચોખ્ખું સ્થાનાંતર શોધી કાઢ્યું, સરેરાશ વેગ અને ઝડપ શોધવાની છે. ચલો સરેરાશ વેગ શોધવાનું છે. તો આપણે ખબર સરેરાશ વેગ બરાબર શું થશે? તો તમને ખબર સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. આ જસ્ટ રિવિઝન છે બકા. સ્થાનાંતર 0 થાય છે, સમયગાળો 10 મિનિટ છે, તો સરેરાશ વેગ કેટલો મળશે? 0 મળશે, જે આપણે ગઈકાલે જોયું હતું. ઓકે, હવે આના પછીની જે ડિટેલ્સ છે એ મેં તમને કહ્યું હતું. શું છે આના પછી? એ છે સરેરાશ ઝડપ. ચલો સરેરાશ ઝડપ આપણે શોધ્યું હોય તેનું સૂત્ર શું છે? તો તમને ખબર છે કે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો છે. આ વસ્તુ તમને ઓલરેડી ખબર છે. પથ લંબાઈ ભાગ્યા સમયગાળો કરો એટલે સરેરાશ ઝડપ મળે. ટોટલ પથ લંબાઈ કેટલી થશે એ મારે શોધ્યું હોય તો મેં તમને ગઈકાલે કહ્યું હતું કે પથ લંબાઈ શોધવા માટે ચલો આ બાજુ હું પથ લંબાઈ શોધવાનો ટ્રાય કરું એટલે તમને ખ્યાલ આવી જાય કે એકચ્યુઅલી શું થાય છે. બરાબર છે. ત્યાં લખી દઉં પથ લંબાઈ. બરાબર છે. ઓકે, અથવા પથ લંબાઈ નહીં, ડાયરેક્ટ અહીંયા શોધી કાઢું છું. પથ લંબાઈ કેટલી થશે? તો ઓ થી પી ની થશે. તો એ લખીશ ઓપી પ્લસ શું થશે? ચાપ છે જો જોઈ શકો તમે પી થી ક્યુ નું અંતર છે. બરાબર છે. એ કઈ થઈ જાય છે, ધેન પી થી ક્યુ જાય છે એટલે ઓપી પ્લસ શું આવશે? ચાપ પીક્યુ વત્તા શું આવશે? ઓકે, આટલી વસ્તુ આવશે બધા. ચલો ભાગ્યા સમયગાળો તમને ખબર છે કે બકા 10 મિનિટ લેવાનો છે એટલે 10 ભાગ્યા શું થશે? 60 થશે. બરાબર છે. 10 ભાગ્યા 60 એકચ્યુઅલી કે તમને આપેલું છે મિનિટમાં આપેલું છે 10 મિનિટ છે. એ 10 મિનિટને અવરમાં ફેરવો તો તમને ખબર છે કે 10/60 અવર થાય, કેમ કે 1 કલાક એટલે 60 મિનિટ થાય. ચલો ઓ થી પી નું અંતર જે છે એ તમને આપેલું છે કે 1 કિલોમીટર ત્રિજ્યાનું વર્તુળ છે. તો આ જે છે બકા 1 કિલોમીટર આપેલું છે, આ પણ 1 કિલોમીટર થશે કેમ કે ત્રિજ્યા છે. એટલે બંને અંતર સરખા થશે. એટલે આ પ્રમાણે જો વિચારવા જાઓ તો તમને બધી વેલ્યુ મૂકો તો તમને ખબર પડશે કે ઓપી બરાબર થશે 1 કિલોમીટર. ચલો ચાપ પીક્યુ ની બકા જે વેલ્યુ આવશે કેટલી આવશે? તો તમને ખબર છે કે ચાપ પીક્યુ ની બકા જે વેલ્યુ આવશે કેટલી આવશે? 2πr એના છેદમાં 4 આવશે. 2πr/4. ચલો ઓક્યુ ની જે લંબાઈ છે કેટલી આવશે? 1 કિલોમીટર ભાગ્યા આવશે 1/6. તો બકા તમારો જે આન્સર આવશે એ આન્સરનું વેલ્યુ કેટલી આવશે? 2πr/4 એટલે 1. બરાબર છે. ચલો 2π
આરની વેલ્યુ કેટલી છે 1 ભાગ્યા કેટલા આવશે 4 પ્લસ 1 ડિવાઇડેડ બાય 6. ચલો આ પ્રમાણે જો તમે આન્સર ગણશો તો આપણે ગઈકાલે જ મેં તમને કહ્યું હતું કે આનો જે જવાબ આવશે બકા એ કેટલો આવશે 25/7 આવશે. આશા રાખું કે તમે ગણતરી તો જાતે કરી જ લેશો. એટલે આનો જે જવાબ આવે છે બકા કેટલો આવશે 25/7. બરાબર છે. બધી વેલ્યુ તમે ગણી લેજો. પાઈની વેલ્યુ 3.14 મૂકવાની, આર બરાબર 1 કિલોમીટર મૂકવાના છે, ભાગ્યા 4 કરવાનું, ભાગ્યા 6 કરવાના છે. બરાબર છે. તો એ પ્રમાણે તમારો આન્સર આવી જશે. 6 છે ને ઉપર મલ્ટીપ્લાય થશે. બરાબર છે. નીચેના ભાગમાં તમારો જે જવાબ આવશે એ આટલો આ પ્રમાણે આવશે. એટલે ના સોરી આનો જે જવાબ આવશે સોરી 25/7 નહીં આવતો. આનો જે જવાબ આવશે એ કેટલો આવશે યસ 21.43 કિલોમીટર પર અવર આવશે. કેલ્ક્યુલેશન બગા તમારે જાતે કરવાનું રહેશે. સહેલો દાખલો છે એટલા માટે. ચલો આના પછીનો પણ એક આપણે દાખલો જોયો. શું દાખલો છે વિદ્યાર્થી જોઈ લઈએ જેથી આપણે ખ્યાલ ઓકે હા તો 4.11 તો 4.11 નંબરનો દાખલો આપણે ધ્યાનથી જોઈ લઈએ એટલે ખ્યાલ આવે. શું કહે છે કે એક મુસાફર છે બરાબર જોઈ શકો છો કે ઓકે તો એક મુસાફર આપેલો છે. એ મુસાફર છે એ સ્ટેશન પર ટેક્સી ઉતારે છે. સમજવાનો ટ્રાય કરજો જેથી તમને ખ્યાલ આવે. એક મુસાફર છે એ ટેક્સી ઉતારે છે. સ્ટેશનથી 10 કિલોમીટર દૂર જાય છે. ટેક્સી ડ્રાઈવર મુસાફરને 23 કિલોમીટર લંબાઈના વાંકાચૂકા માર્ગે લઈ જાય છે. તો ટેક્સી સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો. તે ગઈકાલે કહ્યું એટલે રકમ તો ઘણા યાદ જ હશે. બરાબર. તો મુસાફર છે બરાબર છે 10 કિલોમીટર દૂર જાય છે અને એ જે ડ્રાઈવર છે એ મુસાફરને 23 કિલોમીટર લંબાઈના લાંબા માર્ગે લઈ જાય છે અને એના માટે 28 મિનિટનો ટાઈમ લે છે એવું તમને આપ્યું છે. તો આના માટે ઝડપ અને વેગ તમારે શોધવાનો છે. તો એકચ્યુઅલી જો સિચ્યુએશન આ ટાઈપની છે બરાબર છે. સ્વાધ્યાયનો દાખલા નંબર વાત કરીએ આપણે 4.11 ઓકે. હવે આ દાખલામાં શું કહ્યું છે કે સપોઝ આ ડ્રાઈવરની વાત કરેલી છે બરાબર છે. ડ્રાઈવરની વાત કરી છે એટલે તમે સીધી વસ્તુ વિચારી શકો છો કે કઈ રીતની સિચ્યુએશન બનશે બરાબર છે. સપોઝ આ બાજુ આપણે લઈ લઈએ સ્ટેશન લઈ લઈએ બરાબર છે અને આ બાજુ આપણે લઈ લઈએ હોટેલ બરાબર છે. તો એકચ્યુઅલી સ્ટેશનથી જે હોટલનું જે ડિસ્ટન્સ છે બકા એ તમને કેટલું આપ્યું છે 10 કિલોમીટર આપેલું છે. અચ્છા આ તમને આપી દીધું છે ઓલરેડી. હવે ધ્યાન આપજો એ શું કરે છે મુસાફરને 23 કિલોમીટર લાંબા એટલે એક બીજો માર્ગ છે જે 23 કિલોમીટર લાંબો છે એટલે એકચ્યુઅલી આ માર્ગ ઉપર એ લઈ જાય છે એવું તમને કહેવામાં આવ્યું છે. તો આના માટે તમારે સરેરાશ ઝડપ અને વેગ શોધવાની છે. તો જો સરેરાશ વેગ શોધી આપણે તો સરેરાશ વેગ એટલે તમને ખબર છે કે બકા શું આવશે સ્થાનાંતર એના ભાગ્યા સમયગાળો આવશે બરાબર છે. ચલો સ્થાનાંતરની વેલ્યુ બગા 10 છે. સમયગાળો તમને ખબર છે કે કેટલો થશે એના માટે ટાઈમ 28 મિનિટ આપ્યો છે. 28 મિનિટ ટાઈમ તમે ટેક્સ્ટ બુકમાં જોજો આપેલો છે તમને 28 મિનિટ. ચલો 28 મિનિટ છે એને તમે કલાકમાં ફેરવશો તો કેટલા આવશે 28/60 અવર થશે. કેમ કે મિનિટ છે ને કલાકમાં તમે ફેરવતા આવડે 1 કલાક એટલે 60 મિનિટ થાય એટલે 28/60 કલાક આવશે. તો અહીં કેટલા આવશે 28/60. ચલો આ પ્રમાણે બધા ગણતરી કરો તો તમારો જે આન્સર આવશે કેટલો આવશે 49.3 કિલોમીટર પર અવર આ તમારો આન્સર આવશે. ચલો એ જ રીતે બકા સરેરાશ ઝડપ આપણે શોધીએ તો સરેરાશ ઝડપ એટલે શું થાય તમને ખબર છે સૂત્ર ઓલરેડી પથ લંબાઈ એના ભાગ્યા કેટલો આવશે સમયગાળો આવશે બરાબર છે. પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. ચલો પથ લંબાઈ ભાગ્યા સમયગાળો કરો તો તમને ખબર છે કે પથ લંબાઈ કેટલી આપી છે 23 કિલોમીટર એટલે આવશે 23 બરાબર છે. સમયગાળો આવશે 28/60 એટલે એ પ્રમાણે તમે સમયગાળો મૂકી દેશો બરાબર છે. ઓકે પછી તમારે જે શોધવાનું છે બરાબર છે આની કેલ્ક્યુલેશન કરશો તો કેટલો આવશે 21.43 કિલોમીટર પર અવર આવશે. તો આ બકા આપણો દાખલો થયો બરાબર છે. દાખલો તો બહુ જ ઇઝી છે પણ થોડુંક ધ્યાનથી વિચારવાની જરૂર છે તો તમને આવડશે બાકી તમને નહીં ફાવે બરાબર છે. તો આ દાખલા ખાસ જોઈ લેજો બરાબર છે. જે ગઈકાલે આપણે કર્યા હતા સ્ક્રીન પર કદાચ ના ખબર પડે તો આપણે આ રીતે હવે લઈ લઈશું બરાબર છે. ચલો હવે આપણે આગળ જઈએ. હવે આપણો જે નવો નેક્સ્ટ ટોપિક છે એ છે સમાન સદીશોનો છે બરાબર છે. સહેલો ટોપિક છે જે તમને કદાચ આવડશે જે ટેક્સ્ટ બુકમાં પણ તમને આપેલો છે બરાબર છે. જો સદીશોની સમાનતા આપણો નેક્સ્ટ ટોપિક છે
જે આપણે ડિસ્કસ કરીશું. તો સદીશોની સમાનતા કોને કહે પહેલા મારી રીતે સમજાવી દઉં તમને, જેથી તમને આઈડિયા આવી જાય આખો. બરાબર છે. ઓકે, તો બરાબર છે. ટોપિકનું નામ જે છે એ નામ હું લખી દઉં છું અહીંયા આગળ કે ઓકે, ટોપિકનું નામ છે બકા સદીશોની સમાનતા. આ તમારું નેક્સ્ટ ટોપિક છે. બરાબર છે, સદીશોની સમાનતા. સદીશોના સમાનતા માટે આપણે શું કરવાનું છે ધ્યાનથી સમજો. પહેલી વસ્તુ સદીશની બેઝિક ઇન્ફોર્મેશન હું તમને આપી દઉં, જેથી તમને બકા ખ્યાલ આવે કે સદીશ એકચ્યુઅલી શું છે. તો જે સદીશ છે, કોઈ બી સદીશ રાશિને દર્શાવવા માટે આપણે તીરનો સંજ્ઞા આપણે વાપરીએ છીએ. આ રીતનું એક તીર વાપરીએ છીએ. ટેક્સ્ટબુકમાં ઇન્ફોર્મેશન નહીં આપી, પણ જૂની ટેક્સ્ટબુકમાં ઇન્ફોર્મેશન હતી આ. તો આ જે તીર છે, તીરની જે આ જે છે અને આ ભાગને કહેવાય છે શીર્ષ. બરાબર છે. અને આ જે ભાગ છે બકા એને કહેવાય છે ઉચ્ચ. બરાબર છે. હવે કોઈ બી સદીશનું જેટલું તમે લંબાઈ હોય, આ જેટલી એની લંબાઈ છે એટલું એનું મૂલ્ય હોય છે. ધ્યાનથી સમજો કે જેટલી એની લંબાઈ હોય એટલું એનું શું હોય છે, મૂલ્ય હોય છે. એટલે જે તે સદીશ રાશિનું જે બી મૂલ્ય છે એ આ રીતે દર્શાવાય છે. એ પ્રમાણે તમને એવું કહે કે 5 ન્યૂટન બળ લાગે છે, તો આ જે સદીશ છે તમારે સ્કેલ લેવો પડે. બરાબર છે. તમારે લેવાનું કે 1 ન્યૂટન બરાબર 1 સેન્ટીમીટર. તો તમને એવું કે 5 ન્યૂટન બળ છે એ ઉત્તર દિશામાં લાગે છે. બરાબર, તમને એવું કે 5 ન્યૂટન બળ છે એ ઉત્તર દિશામાં લાગે છે. તો તમારે શું કરવું પડે બકા, સદીશ રાશિને તમારે ગ્રાફ પર દર્શાવી હોય તો તમારે શું કરવું પડે કે એનું જે તીર છે ને તીર તમારે ઉત્તર તરફ રાખવું પડે. આ જે શીર્ષ છે ઉત્તર તરફ રાખવું પડે. અને આના માટે જો સ્કેલ લીધેલો તમે 1 ન્યૂટન બરાબર 1 સેન્ટીમીટર, તો આની જે લંબાઈ બકા તમારે કેટલી રાખવી પડે, 5 સેન્ટીમીટર રાખવી પડે. કેટલી લંબાઈ રાખવી પડે, 5 સેન્ટીમીટર. તો આ એવું બતાવે છે, આ સદીશ એવું બતાવે છે કે 5 ન્યૂટન બળ લાગે છે અને કઈ દિશામાં લાગે છે, ઉત્તર દિશામાં લાગે છે. આ વસ્તુ એવું બતાવે છે. તો આ બકા બેઝિક ઇન્ફોર્મેશન છે એની, જે મેં તમને કહી. સદીશોની સમાનતામાં શું છે, તો પહેલાની વ્યાખ્યા એ છે કે જે સદીશના મૂલ્ય અને દિશા બંને સમાન હોય ને, બંને સમાન હોય તેવા સદીશોને આપણે શું કહીએ છીએ, સમાન સદીશો કહે છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જે સદીશના મૂલ્ય અને દિશા બકા બંને સમાન હોય તેવા સદીશોને સમાન સદીશો કહે છે. હવે આકૃતિમાં બકા આપણે બે સદીશો આપણે એવું બતાવી દઈએ, જે તમને ટેક્સ્ટબુકમાં પણ બતાવેલા છે. ધારો કે આ એક સદીશ દોરું છું, અને આ બીજો એક સદીશ દોરું છું. તો તમે જોઈ શકો છો કે બંને સદીશોની દિશા સરખી છે. બરાબર છે. તો આ સદીશ એ લઈ લો, આ સદીશ બી લઈ લો. બરાબર છે. આનું જે શીર્ષ છે પી છે, આ શીર્ષ ભાગ છે પી છે, આનો શીર્ષ ભાગ છે એસ છે. એ જ રીતે આનો જે આ ભાગ છે ને, જે આપણે પૂછ કહીએ છીએ, બરાબર છે, જે એન્ડિંગ ભાગ છે એને આપણે પૂછ કહીએ છીએ. તો આ જે છે એને આપણે ઓ કહીશું, આ છે આપણે ક્યુ કહીશું. ચલો, હવે આ પ્રમાણે જો વિચારીએ તો તમે જોઈ શકો છો કે આ બે સદીશો સમાન સદીશો થશે. કઈ રીતે? કેમ કે તમે જો બંને તીરની લંબાઈ કઈ છે બકા, સરખી છે. તમે જોઈ શકો છો કે બંને તીરની લંબાઈ સરખી છે. અને નીચે કદાચ મને લખવું હોય તો લખી શકાય, લંબાઈ છે એ બકા કઈ છે, સરખી છે. અને તમે જો ડાયરેક્શન બી બંનેની સેમ છે. બરાબર છે. બંનેની દિશા પણ કઈ છે, સેમ. એટલે દિશા પણ કઈ છે, સરખી છે. લંબાઈ સરખી એટલે મૂલ્ય સરખું થયું. બરાબર છે. દિશા પણ કઈ છે, સરખી. એટલે આ બંને સદીશો સમાન સદીશો છે. ઓકે, હવે આ એક ટાઈપના બીજા એક સદીશો દોરું. બરાબર છે. બીજો એક ટાઈપનો સદીશ આ આપેલો છે. બરાબર છે. આ સદીશ છે, એનું નામ આપી દઉં સદીશ એ. સદીશ રાશિ અંદર દર્શાવવાની આ રીત છે, ઉપર એરો બતાવી દેવાનો. બરાબર છે. આ સદીશ એ ડેશ લઈ લઉં છું. બરાબર છે. ઓકે, અને એટલી જ લંબાઈનો બીજો સદીશ હું બી ડેશ લઈ લઉં છું. આનું જે પૂછ છે પી ડેશ ઓ ડેશ છે, અને આનું જે શીર્ષ અને પૂછ છે એ એસ ડેશ ક્યુ ડેશ હું લઈ લઉં છું. બરાબર છે. જે તમારા ટેક્સ્ટબુકમાં પણ આ રીતે બતાવેલું છે. તો આ બે સદીશો સમાન સદીશો થશે? તમે જાતે વિચારો. તો જવાબ છે ના. તમે જો કદાચ મૂલ્ય સરખા છે પણ દિશા કેવી છે, અલગ અલગ છે. એક આ બાજુ છે અને એક આ બાજુ છે, એટલે થોડીક ડાયરેક્શન બદલાઈ જાય છે. તમે જો કે આ સદીશો સમાન સદીશ છે એ તમે કહી શકો, પણ આ જે સદીશ છે સમાન સદીશ કહેવાશે નહીં. એનું કારણ મેં તમને કહ્યું એ પ્રમાણે કે બકા શું છે કે મૂલ્ય સરખા છે, બરાબર છે, પણ દિશા સરખી છે નહીં. બરાબર છે. બીજી એક વસ્તુ તમારા ટેક્સ્ટબુકમાં એ પણ આપેલી છે કે જો સદીશોની જો તમે ચકાસણી કરી હોય છે કે આ સમાન સદીશો છે કે નહીં, તો તમારે એના માટે શું કરવું પડે છે, ધ્યાનથી સાંભળજો કે આ સદીશો સમાન સદીશો છે
કે નહીં એ તમારે ચેક કરવું હોય તો શું કરવું પડે કે આ જે સદિશ છે બરાબર છે, ધારો કે આ સદિશ એ છે, આ સદિશ એ ને તમારે સદિશ બી પર ખીચકાવવાનો બરાબર છે, એના પર ખસેડવાનો બરાબર છે. ધારો કે હું આ એક ઢાંકણું લઈ લઉં તો તમને ખ્યાલ આવશે. ધારો કે આ સદિશ એ મેં લીધો, તો જો આ સદિશને ખસેડીને એક્ઝેક્ટ સદિશ બી પર મૂકો બરાબર છે, અને જો એકબીજા પર સંપાત થાય ને આના શીર્ષ અને પૂછ એ આના શીર્ષ અને પૂછ પર સંપાત થાય તો એ સદિશો સમાન કહેવાશે. તમે જુઓ કે આના પર સંપાત કરો, ઓવરલેપ કરો તો તમને એક જ સદિશ દેખાશે બરાબર છે. સંપાત કરવાનો છે, સીધો સીધો ખસેડીને આના પર મૂકવાનો છે બરાબર છે. તો જો બે સદિશો એકબીજા પર સંપાત થઈ શકે, મતલબ આનું શીર્ષ આના શીર્ષ પર અને આનું પૂછ એ આના પૂછ પર સંપાત થાય ને તો એવા સદિશોનો બકા કહેવાય સમાન સદિશો. તો આ સદિશ સમાન થશે. ચલો હવે આ સિચ્યુએશનમાં જો આ સદિશ છે આ સદિશ પર સંપાત થશે, તમે જાતે વિચારો બરાબર છે. તેનો જવાબ ના છે, કેમ કે આ સદિશ છે આ ડાયરેક્શનમાં છે, આ સદિશ છે આ ડાયરેક્શનમાં છે, તો ઓબ્વિયસલી આ છે એ આના પર સંપાત નહીં થાય, થોડોક નીચેની બાજુ વળી જશે બરાબર છે. આને આ બાજુ ખસેડો તો જો સંપાત થતો નથી બરાબર છે, અને આ બાજુ સીધે સીધો ખેંચજો અને આના પર મૂકવાનો ટ્રાય કરજો તો જો પૂછ સંપાત થશે પણ શીર્ષ છે ને સરખા થશે, સંપાત થશે નહીં બરાબર છે. બરાબર છે. સપોઝ આના પૂછ અને શીર્ષથી ખેંચીને અને આ બાજુ પર મૂકવાનો ટ્રાય કરશો તમે બરાબર છે, આના શીર્ષ અને પૂછથી ખેંચીને આના પર મૂકવાનો ટ્રાય કરશો તો જો ઓવરલેપ નહીં થાય બરાબર છે. પૂછ ઓવરલેપ થશે પણ શીર્ષ ભાગ છે આ ભાગ છે બહારનો ભાગ છે તો એ ઓવરલેપ થશે નહીં, એ સંપાત થશે નહીં. અને સંપાત થાય એનો મતલબ શું છે કે બંને એકબીજા પર સરખા દેખાવા જોઈએ, એનો સંપાત થયો કહેવાય. તો આ રીતે બકા સદિશો સમાન સદિશ છે કે નહીં આપણે ચેક કરી શકીએ છીએ. તો તમે ટેક્સ્ટબુકમાં આના વિશે વાંચી જજો તો તમને ખ્યાલ આવશે બરાબર છે. ઓકે, હવે બીજું એક આપ્યું છે સદિશનું વાસ્તવિક સંખ્યા વડે ગુણાકાર. એટલે અહીંયા આગળ હું લખી દઉં છું નવો ટોપિક. ચલો તો નવો જે ટોપિક આ છે લખ્યું છે વાસ્તવિક સંખ્યા વડે સદિશનું ગુણાકાર બરાબર છે. તો આ એક નવો ટોપિક છે વાસ્તવિક સંખ્યા વડે સદિશનો ગુણાકાર. ચલો વાસ્તવિક સંખ્યા વડે જો સદિશનો ગુણાકાર કરવો હોય તો એક વસ્તુ તમે ધ્યાનથી સમજો તો તમને ખ્યાલ આવશે. ધારો કે કોઈ બી એક સદિશ એ લઈ લો છો, ધારો કે એક સદિશ લઈ લીધો છે સદિશ એ. હવે આનો ધન વાસ્તવિક સંખ્યા લેમડા વડે ગુણું છું બરાબર છે. ધન વાસ્તવિક સંખ્યા લેમડા વડે ગુણશું તો શું થશે કે જો આને લેમડા વડે ગુણીશ તો આવું થશે કે લેમડા ઇન્ટુ એ બરાબર છે. આ રીતે લખી શકો તમે લેમડા ઇન્ટુ એ, લેમડા વડે ગુણો તો બરાબર છે. તો આનું જે મેગ્નિટ્યુડ છે ને બકા એ લેમડા ઘણું વધી જશે બરાબર છે. લેમડા એટલે કોઈક સંખ્યા જ છે ભાઈ, તમે લેમડા બરાબર 2 લઈ લો તો 2 વડે આ સદિશને ગુણશો ને તો તમે વિચારો કે આનું મૂલ્ય શું થઈ જશે, ડબલ થઈ જશે, બમણું થઈ જશે. તો આ લેમડા શું છે એક વાસ્તવિક સંખ્યા છે, મતલબ જે બી સદિશને જેટલી સંખ્યા વડે ગુણો ને એનું મેગ્નિટ્યુડ છે, એનું મૂલ્ય છે એ એટલા ઘણું થઈ જાય છે. આ વસ્તુ તમને ટેક્સ્ટબુકમાં બતાવી છે કે અહીંયા આગળ આ સિચ્યુએશનમાં લેમડા કેવું છે, ધન છે, ગ્રેટર ધેન 0 છે. હવે એના માટે એક ઉદાહરણ પણ આપ્યું છે કે ઉદાહરણ તરીકે બરાબર છે, ટેક્સ્ટબુકમાં એક ઉદાહરણ આપ્યું છે કે જો સદિશ એ છે એને 2 વડે જો ગુણવામાં આવે તો શું થાય આપણે જોઈએ બરાબર છે. આપણે ગુણાકાર કરી જોઈએ, ગુણવામાં આવે તો ચલો 2 વડે ગુણવામાં આવે તો શું થશે એ આપણે ચેક કરી લઈએ જેથી આપણને ખ્યાલ આવી જાય બરાબર છે. ઓકે, તો જો સદિશ એ ને આપણે 2 વડે ગુણીશું તો શું થઈ જશે, જો એ સામેના પેજ પર બતાવો બરાબર છે. ઓકે, ધારો કે આ સદિશ એ છે બરાબર છે. હવે આને મેં તમને કહ્યું કે ધારો કે આ સદિશ એને મેં દર્શાવતો સદિશ મેં દોરી દીધો આ ટાઈપનો બરાબર છે. હવે 2 વડે ગુણ્યા પછી જેની જે સિચ્યુએશન થશે એ હું તમને બતાવવા માંગીશ બરાબર છે કે 2 વડે ગુણશો બકા કે 2 વડે ગુણ્યા પછી 2 વડે ગુણ્યા બાદ ચલો 2 વડે ગુણશો એટલે શું થશે, આનું જે મેગ્નિટ્યુડ છે ડબલ થઈ જશે. તો તમે વિચારો કે આના કરતા ડબલ લંબાઈનો જે સદિશ છે આ રીતનો મળશે બરાબર છે. તો આ જે સદિશ છે એ 2a સદિશ થયો. તો આ બકા સિચ્યુએશન થઈ કે જો કોઈ બી સદિશને માત્ર 2 વડે ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણો ને તેનું મૂલ્ય ખાલી ડબલ થઈ જશે. સમજો કે એની જે સદિશની જે લંબાઈ હતી એના કરતા એનું જે મૂલ્ય છે એ દર્શાવતો સદિશ શું થઈ ગયો, થોડો મોટો થઈ ગયો. આ તમને બતાવવામાં આવે છે. હવે કોઈ સદિશને એના કરતા ઋણ સંખ્યા વડે ગુણવામાં આવે એટલે લખીશ કે જો સદિશને
जो सदिशने ऋण वास्तविक संख्या वडे गुणीए वास्तविक संख्या वडे गुणवामां आवे तो चलो ऋण वास्तविक संख्या वडे गुणवामां आवे तो शुं सिच्युएशन थशे जेनाथी समजीए आपणे जेथी आपणे ख्याल आवशे। धारो के हूँ सदिश ए लई लઉં છું बराबर छे। હવે આ સદિશને મેં માઇનસ લેમડા વડે ગુણ્યો બરાબર છે માઇનસ લેમડા વડે ગુણીએ આપશે માઇનસ લેમડા વડે ગુણીએ तो શું સિચ્યુએશન થશે ધ્યાનથી સાંભળજો માઇનસ લેમડા વડે ગુણીએ તો શું થશે કે આ જે સદિશ છે ને એ સદિશનું ડાયરેક્શન બી ચેન્જ થઈ જશે જો માઇનસ લેમડા એટલે મૂલ્ય લેમડા ગણું થઈ જશે અને એની ડાયરેક્શન માઇનસ એટલે ડાયરેક્શન બી ચેન્જ થઈ જશે બરાબર છે કેમ કે માઇનસ એટલે શું થઈ ગયું ઓપોઝિટ ડાયરેક્શન થઈ તો માઇનસ લેમડા એમાં રિપ્રેઝન્ટ કરવા તો આ રીતનું થઈ ગયું બરાબર છે સમજો ધ્યાનથી સમજો કે આ સદિશ એ છે બરાબર છે એના ઋણ સંખ્યા લેમડા વડે ગુણવામાં આવે તો મૂલ્ય તો બદલાય છે જોડે જોડે દિશા બી બદલાય છે એટલે જો ખાલી ધન વાસ્તવિક સંખ્યા વડે ગણીએ ને તો તમે જોઈ શકો છો ખાલી લંબાઈ જ બદલાય દિશા બદલાતી નથી અહીં દિશા નથી બદલાતી બરાબર છે એનો મતલબ શું છે કે જો ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ તો ખાલી માત્ર મૂલ્ય બદલાય છે પણ જો ઋણ વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ ને બકા તો મૂલ્ય બદલાય અને દિશા પણ બદલાય જેમ કે હું તમને કહું કે સદિશ એ છે બરાબર છે અને તમે -2 વડે ગુણશો લખી દો કે -2 વડે ગુણીએ તો શું થશે જો ધ્યાનથી સમજો અને -2 વડે ગુણીશું ને એટલે આવું થશે કે એક તો સદિશ નવો સદિશ થઈ ગયો તમારો -2a સદિશ તો -a સદિશ એટલે શું થયું એની ઓપોઝિટ ડાયરેક્શનનો અને એનાથી તમારે ડબલ મેગ્નિટ્યુડ લેવાનું એટલે જો આ ટાઈપનો સદિશ થશે કે a થી ડબલ મેગ્નિટ્યુડ એટલે a થી ડબલ મેગ્નિટ્યુડનો મેં સદિશ લીધો અને ડાયરેક્શન બગા કઈ લેવાની ઓપોઝિટ। તો બસ આ થિયરી આ જ કહેવા માંગે છે કે જો કોઈ બી સદિશ છે એના ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે જો ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણશો તો તમે જોઈ શકો છો કે ખાલી એનું મૂલ્ય ડબલ થઈ જશે એનું મૂલ્ય શું થઈ જશે ડબલ થઈ જશે પણ જો ઋણ વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે તો મૂલ્ય અને દિશા બંને ચેન્જ થઈ જશે જે તમને બતાવેલું છે બરાબર છે। તો આ પ્રમાણે તમને આપેલી છે એ થિયરી વાંચી જજો તો તમને કંઈક ખ્યાલ આવશે બરાબર છે। હવે આગળ જે નેક્સ્ટ ટોપિક છે એની પણ આપણે ચર્ચા કરી લઈએ અને એ ટોપિક છે સદિશોના સરવાળા અને બાદબાકીની રીત છે તો આ રીતે ખાસ જોઈ લેજો જેથી તમને ખ્યાલ આવે। ઓકે તો લખીશું અહીં આગળ સદિશના સરવાળા માટે ત્રિકોણની રીત સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત ચલો એકદમ સિમ્પલ છે ધ્યાનથી સમજો તો તમને ખ્યાલ આવશે। ધારો કે કોઈ બી બે સદિશો લઈ લો એક સદિશ એ લઈ લો બીજો સદિશ હું બી લઈ રહ્યો છું ચલો આ બે સદિશોનો મારે સરવાળો કરવો છે તો હું શું કરીશ ધ્યાનથી સાંભળજો ધારો કે આ બે સદિશનો સરવાળો કરવો છે તો મારે શું કરવું પડે જે બે સદિશો છે તો પહેલું ધારો કે આ સદિશ એ છે તો આ સદિશનું બીજું નામ આપી દઉં પી તો આ જે સદિશ છે એને દર્શાવતો એક બીજો સદિશ તમારે એ રીતે દોરી દેવાનો બરાબર છે આ રીતે બરાબર છે। હવે બીજો સદિશ બી છે એ બીજા સદિશના પ્રથમ સદિશના શીર્ષ ઉપર મૂકવાનો એટલે જો બી છે એ બી સદિશ આ બાજુ છે તો આના ધારો કે આ બેનો તમારે સરવાળો કરવો છે તો તમારે શું કરવું પડે કે આ જે સદિશનું જે શીર્ષ દેખાય છે આ ભાગ પર આ ભાગ ઉપર આ સદિશનું પૂછ મૂકવાનું બરાબર છે એટલે આ ટાઈપનું થશે કે આ ભાગ પર જો આ સદિશનું તમે પૂછ મૂકશો એટલે આ રીતનું થશે બરાબર છે। હવે ધ્યાનથી સમજો આ બેના સરવાળાને દર્શાવતો સદિશ બતાવવો હોય તો તમારે શું કરવું પડે કે પ્રથમ સદિશનું પૂછ અને બીજા સદિશના શીર્ષને જોડતો જે પરિણામી સદિશ થશે ને બકા આ રીતનો પ્રથમ સદિશનું પૂછ અને બીજા સદિશના શીર્ષ એટલે કે આ બેને જે જોડતો જે સદિશ થશે એ સદિશ થયો તમારો પરિણામી સદિશ આર બરાબર છે। ફરીથી કઈ રીતે મેં કહ્યું ધારો કે આ બે સદિશ એ છે એક બીજો સદિશ છે બી ધારો કે આ બેનો મારે સરવાળો કરવો છે તો મારે શું કરવું પડે કે જે પ્રથમ સદિશ એ છે એને દર્શાવતો મેં એક સદિશ લીધો બરાબર છે। આ સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું તમારે પૂછ મૂકવાનું એટલે જો આ રીતે મેં પૂછ મૂકી દીધું બરાબર છે અને આનું શીર્ષ થશે આ બાજુ। હવે મેં તમને કહ્યું પ્રથમ સદિશના પૂછ અને બીજા સદિશના શીર્ષને જોડતો જે સદિશ થાય એ તમારો પરિણામી સદિશ થશે આ અને આ આરની જે વેલ્યુ આવશે ને બકા એ સદિશ એ અને સદિશ બી ના સરવાળા જેટલી હશે
તો આ વસ્તુ બકા ખાસ ધ્યાનથી સાંભળજો, જે સરવાળાને દર્શાવતો સદિશ બતાવે છે, બરાબર છે. તો આ રીતે બકા સદિશનો સરવાળા માટેની આ ત્રિકોણની રીત છે, બરાબર છે. હવે એ જ રીતે તમે સદિશોની બાદબાકી પણ કરી શકો છો, પણ એ આપણે પછી જોઈશું. પણ અત્યારે કઈ રીતે અને સદિશો સરવાળા માટેની એક બીજી પણ રીત છે, એને આપણે કહીએ છીએ સમાંતર બાહુ ચતુષ્કોણની રીત, જે આપણે કાલે ભણીશું. પણ સરવાળાની રીત શું છે એ ધ્યાનથી આપણે ટેક્સ્ટબુકમાં આપી એ પ્રમાણે ચર્ચા કરી લઈએ, જેથી આપણને ખ્યાલ આવે. ચલો હવે અહીં લખેલું છે કે આકૃતિમાં દર્શાવવા મુજબ સરવાળા માટે ત્રિકોણનો નિયમ કે સમાંતર બાહુ ત્રિકોણનું નિયમનું પાલન કરે છે. ઓકે, સરવાળા માટેની આ આલેખની રીત આપણે સમજીશું. આલેખની રીત એટલે ત્રિકોણની રીત. ચલો અહીંથી તમારે સ્ટાર્ટ કરવાની કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સદિશો એ અને બી નો વિચાર કરો. આ સદિશના દર્શાવતા રેખાખંડની લંબાઈના માનના સમપ્રમાણમાં છે. a પ્લસ બી નો સરવાળો કરવા માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સદિશ બી ને એવી રીતે ગોઠવીશું કે તેનું પૂછ એ સદિશ એ ના શીર્ષ પર આવે, બરાબર છે. એ પ્રમાણે મેં તમને કહ્યું કે સદિશ એ છે, બરાબર છે. આ રહ્યું સદિશ એ નું સદિશ બી નું જે પૂછ છે, એણે એવું કહ્યું કે સદિશ બી નું જે પૂછ છે એ સદિશ એ ના શીર્ષ પર આવે. તો જો એ રીતની જ ગોઠવણ બને છે કે સદિશ બી નું જે પૂછ છે એ સદિશ એ ના શીર્ષ પર આવે છે. તો આ ટાઈપની ગોઠવણ કરવાની કઈ છે. ચલો ત્યાર પછી શું કહ્યું છે કે ત્યારબાદ આપણે એ ની પૂછના સદિશ બી સાથે, બરાબર છે, એ ની પૂછને આપણે સદિશ બી સાથે જોડીશું. તો આ રેખા ઓકીય પરિણામી સદિશ આ દર્શાવે છે, જે સદિશ એ અને સદિશ બી નો સરવાળો છે. તો મેં તમને કહ્યું તે પ્રમાણે કે પ્રથમ સદિશનું જે પૂછ હતું એ અને બીજા સદિશનું શીર્ષ હતું એ શીર્ષ, એ બંનેને જોડતો જે સદિશ બતાવશો, બરાબર છે, તો એ સદિશને આપણે કહીએ છીએ પરિણામી સદિશ આર. અને આની જે વેલ્યુ છે એ કેટલી થાય છે, એ પ્લસ બી જેટલી થાય છે. તો આટલી વસ્તુ બધા ખાસ ધ્યાનથી સમજજો, બરાબર છે. ટેક્સ્ટબુકમાં તમારે કેટલેથી કેટલે લગીને લખવાનું મેં તમને કહી દઉં કે જે આટલેથી આટલે લગીને લખવાનું રહેશે, બરાબર છે. તમારે લખવાનું ક્યાં કે સદિશોના સરવાળાની રીત છે, બરાબર છે. તો આ દોરીને આ મેં સમજાવ્યું એ પ્રમાણે તમારે આકૃતિ ડ્રો કરી દેવાની છે, બરાબર છે. આજ સુધી આટલું રાખીશું. ચલો.